નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળાના શિક્ષક મયુરભાઈ નાયકનો વિદાય સમારોહ યોજાયો। બનાસકાંઠાના વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મયુરભાઈ મોતીભાઈ નાયક છેલ્લા 24 વર્ષથી અવિરત બોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે। ત્યારે તાજેતરમાં હળાદ તાલુકાના હાથીપગલા ખાતે બદલી થતા બોડા ગ્રામજનો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌ કોઈએ મયુરભાઈ નાયકને ભેટ સોગાતો આપી કુમકુમ તિલક કરી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે બોડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓની આંખો આંસુઓની ધારા વહેતી જોવા મળી હતી। મયુરભાઈએ જણાવ્યું હતું કે હું બોડા ગામમાં જ્યારે હાજર થયો ત્યારથી આજે 24 વર્ષ સુધીમાં બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી છે। તેમાં ગ્રામજનો મને ક્યારેય કોઈ પણ પ્રકારની ના નથી પાડી અને મારા થકી જે પણ કામ કર્યું હશે એ જ મને કહેતા કે સાહેબ મને કરી દો, એટલે કે બોડા ગામના લોકોએ મને જ પ્રેમ આપ્યો છે, હું મારા જીવનમાં ક્યારેય પણ નહીં ભૂલી શકું, કહ્યું એટલું કહી આંખોમાંથી આંસુઓની ધારા વહી ગઈ હતી।